નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા ભાજપ યુવા મોરચા દ્વારા ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરામાં આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે પાદરા નગર અને તાલુકાના તમામ કાર્યકરોએ ભાજપના ધ્વજ પોતાના ઘર પર લગાવ્યા હતા। જ્યારે પાદરા ભાજપા યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાઇક રેલી પાદરા શહેરના ગાયત્રી મંદિરથી નીકળી આંબેડકર સર્કલ, ચોકસી ચેમ્બર, કોઠી ફળિયું થઈ ઝંડા બજાર, ચોકસી બજાર, ગાંધી ચોક, નવાપુરા, ફૂલબાગ, પાણીની ટાંકી સહિતના અનેક વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરો જોડાયા હતા। આજ રોજ એટલે 6 એપ્રિલ મારા જેવા અન્ય કરોડો કાર્યકર્તાનું પ્રેરણા સ્ત્રોત અને આદર્શ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન, કરોડો કાર્યકર્તાઓનું બલિદાન અને મહેનત બાદ 6 એપ્રિલ 1980ના રોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીનું સ્થાપન કરવામાં આવ્યું હતું। આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી સ્વરૂપે કાર્યો કરવામાં આવી રહ્યા છે। એ જ અંતર્ગત આજ રોજ પાદરા નગર યુવા ભાજપા દ્વારા પાદરા પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અમે એ આહવાન કરવા માંગીએ છીએ કે આવનારા મહિનામાં જ્યારે લોકસભાની ચૂંટણી છે અને આપણા સૌના પ્રતિનિધિ આપણા યુવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ 1 લાખ મતની લીડ અપાવવાની જ્યારે બાંહેધરી લીધી હોય, ત્યારે યુવા મોરચો તેમાં આગવી મહેનત કરીને બીજા 11,111 મતની લીડ વધારે અપાવશે અને 21 છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠોડને જીતાડીને 4 જૂનના રોજ જસુભાઈ રૂપી કમળ મોદી સાહેબને અર્પણ કરશે। એ જ અભ્યર્થના સાથે फिर से एक बार मोदी सरकार, अब की बार 400 के पार। अस्तु, भारत माता की जय।